દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અખાત ત્રીજને ભગવાન પરશુરામની જન્મ જયંતિની સુરતમાં ભવ્ય ઉજવણી. ભગવાન પરશુરામની નીકળી ભવ્ય શોભાયાત્રા. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા યાત્રા કાઢવામાં આવી. વાજતે ગાજતે ગુજરાત ગેસ સર્કલથી પરશુરામ ગાર્ડન સુધી 3 થી 4 કિલોમીટરની યાત્રા નીકળી. યાત્રામાં વિશાળ પરશુરામની પ્રતિમા રાખવામાં આવી. આ શોભાયાત્રામાં બેગુમાર રમદરબાર મહાદેવ પરિવાર, ભારત માતા શસ્ત્રશાસ્ત્રની ટીમ જોડાઈ છે. બાળકો અને મોટા ભગવાનના વેશ ધારણ કરી શોભાયાત્રામાં જોડાયા. હનુમાન, પાર્વતી, રામ, સીતા, શિવ જેવા ભગવાનના વેશ સાથે આવી શોભાયાત્રા નીકળી. મોટી સંખ્યામાં સુરત શહેરના જુદા જુદા જ્ઞાતિના બ્રાહ્મણો જોડાયા. 500થી વધુ મહિલાઓ અને પુરુષો જોડાયા. યાત્રામાં પુરુષો બ્રહ્મવેશ અને મહિલાઓ બાંધણી સાથે યાત્રામાં જોડાઈ. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. નમસ્કાર, મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી, પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત તથા મંત્રી બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાત. આજ રોજ અખાત ત્રીજના શુભ દિવસે ચિરંજીવી ભગવાન શ્રી પરશુરામનો જન્મ મહોત્સવ હોય સુરત શહેરના વિવિધ બ્રાહ્મણ સંગઠનો દ્વારા શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ શોભાયાત્રા ગુજરાત ગેસ સર્કલ અડાજણથી આનંદમહેર રોડથી મહાલક્ષ્મી મંદિરથી ગંગેશ્વર મહાદેવ અને ગંગેશ્વર મહાદેવ થઈને ભગવાન પરશુરામ ધામ એટલે પરશુરામ ગાર્ડન ખાતે પૂર્ણ કરવામાં આવશે. ખૂબ વિવિધ સંખ્યામાં સમાજના લોકો જોડાયા છે અને વિવિધ ઝાંખી પણ કરવામાં આવી છે. શિવ પાર્વતીની ઝાંખી, રામ દરબારની ઝાંખી તથા વિવિધ ભવ્ય રામ ભગવાનની પ્રતિમા, મહાદેવજીની પ્રતિમા, હનુમાનજીની પ્રતિમા આ પણ શોભાયાત્રામાં સાથે છે. સાથે સમાજના બ્રાહ્મણ છે એટલે શસ્ત્ર અને શાસ્ત્ર સાથે હોય તો બાળકોનો લાઠીદાવ, તલવારબાજી પણ સાથે છે અને વેદનો અભ્યાસ કરતા બાળકો પણ સાથે છે.